वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ શરણાગતિની અંદર જે બે પ્રકારના ભેદો જે છે, આર્ત શરણાગત અને દ્રપ્ત શરણાગત, એની વાત આપણે લોકોએ જોઈ હતી। એમાં આર્ત શરણાગત કોને કહેવાય, દ્રપ્ત શરણાગત કોને કહેવાય, એ બધી બાબતનો આપણે વિચાર કરેલો હતો। હવે આજે જે છે, કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે ભાઈ ભજન કરો, ભજન કરો, ભજન ન કરશો તો તમારું કલ્યાણ જે છે એ નહીં થાય, વગેરે વગેરે વાતો કરીને શરણાગતિનો માર્ગ જે છે એને ગૌણ કરે છે અને સ્વતંત્ર ભક્તિ માર્ગ જે છે તેનું પ્રતિપાદન કરે છે। અર્થાત કે આ વિશિષ્ટાદ્વૈત મત જે છે આપણું, કે જેની અંદર કેવલ ને કેવલ શરણાગતિનું પ્રતિપાદન કરવામાં આવેલું છે અને ભગવાનને જ ઉપાયપણે અને ઉપેયપણે આમ બંને રીતે સ્વીકારવામાં આવેલા છે, તો એનો ભંગ કરીને, અર્થાત કે શરણાગતિને ગૌણ કરીને ભક્તિ યોગનું પ્રતિપાદન કરતા કેટલાક અજ્ઞાનીઓ જોવા મળે છે। એ લોકો બધા એવું જ કહેતા ફરે છે કે ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો તો જ તમારું કલ્યાણ થશે, અન્યથા તમારું કલ્યાણ ન થશે। તો આજે જે છે એ લોકોના જે મત જે છે તેને વિશે થોડો આપણે વિચાર કરી લઈએ। તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે જ વચનામૃતની અંદર પ્રથમના 14મા વચનામૃતની અંદર સ્વમુખે પોતે કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ એટલે કે શરણાગતિ દ્વારા થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં। તેની તો ભગવાન રક્ષા કરે છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવાનું રહ્યું નથી। કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભગવાનના શરણાગત થયા છે એને અંતિમ સ્મરણની અપેક્ષા રહેતી નથી, આ સિદ્ધાંત વાત છે। અને આ જ વાત જે છે એ વરદરાજ ભગવાને, જે કાંચીની અંદર બિરાજમાન છે, તેણે રામાનુજ પ્રત્યે પણ કહી હતી। રામાનુજ સ્વામીએ જ્યારે વરદરાજ ભગવાનને કાંચીપૂર્ણ સ્વામી દ્વારા 3 પ્રશ્ન પૂછાવેલા હતા, તેની અંદર વરદરાજ ભગવાન પણ એને કહે છે, આ વાત પ્રપન્નામૃત ગ્રંથની અંદર છે, કે અંતકાળે મારું સ્મરણ રાખવાની જરૂર નથી। જે મારો શરણાગત હોય છે તેણે અંતકાળે મારું સ્મરણ રાખવાની જરૂર નથી, કારણ કે હું એ ભક્તનું સ્મરણ કરી દેઉં છું। આટલી બધી વિશિષ્ટતા ભગવાને પોતાના આ વચનામૃતની અંદર બતાવેલી છે। વરદરાજ ભગવાન પણ કહે છે અને ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે, કારણ કે બંને સ્વરૂપો જે છે તત્વથી અભિન્ન જ છે। એટલે જે વરદરાજ મુનિએ કહ્યું, અર્થાત કે વરદરાજ ભગવાને કહ્યું, તે જ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જે ભગવાનના દાસ થયા છે તેણે અંતકાળે ભગવાનનું સ્મરણ રાખવાની જરૂર નથી।
એવા એ ભક્તને અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે એનું અકલ્યાણ ક્યારેય પણ થતું નથી. અને આ જ વાત જે છે એ ભગવાન વેદવ્યાસજી વરાહ પુરાણની અંદર અને વામન પુરાણની અંદર પણ લખે છે. વરાહ પુરાણની અંદર ભગવાન વરાહ પૃથ્વી પ્રત્યે પોતે કહે છે, સ્થિરે મનસી સુસ્વસ્તે શરીરે સતીયો નરઃ ધાતુ સામ્ય સ્થિતે સ્મરતા વિશ્વરૂપ ચ મામજમ તટસ્થમ મ્રિયમાણમ તુ કાષ્ઠ પાષાણ સન્નિભમ અહમ સ્મરામી મદભક્તમ નયામી પરમામ ગતિ. અર્થાત કે જે મનુષ્ય જે મારો શરણાગત છે તેનું મન જ્યારે અને શરીર જ્યારે સુસ્વસ્થ હોય અને એ મારું સ્મરણ કરતો હોય અને જ્યારે એના અંતકાળની અંદર એની સ્થિતિ એવી થઈ ગઈ હોય કે જાણે પાષાણ પડેલો છે કે કાષ્ઠ પડેલું છે એવી જળ જેવી એની સ્થિતિ થઈ ગઈ હોય અને મારું સ્મરણ નથી કરી શકતો, તે વખતે ભગવાન કહે છે કે અહમ સ્મરામી મદ ભક્ત નયામી પરમામ ગતિ. એવા એ ભક્તનું હું સ્મરણ કરી દઉં છું અને એને પરમ ગતિનું પ્રદાન કરું છું. અહીં પણ ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના જે શરણાગત જે છે તેને અંતકાળે ભગવાનની સ્મૃતિ રાખવાની જરૂર નથી. ભગવાન પોતે કહે છે કે અહમ સ્મરામી મદ ભક્ત નયામી પરમામ ગતિ. ભગવાન વેદવ્યાસજી પણ કહે છે, વરાહ ભગવાન પણ કહે છે, કાંચીપુરીની અંદર રહેલા વરદરાજ ભગવાન પણ કહે છે અને ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે જે ભગવાનના દાસ થયા છે, ભગવાનના શરણાગત થયા છે, એણે અંતકાળે ભગવાનનું સ્મરણ રાખવાની જરૂર નથી, કારણ કે ભગવાન જે છે એ એનું સ્મરણ કરી દે છે. તો શાસ્ત્રોની અંદર અંતે મતિઃ સા ગતિઃ એવા જે વાક્યો જોવા મળે છે તેનું શું? કે હમણાં જેવી એની મતિ છે તેવી જ એની અંતકાળે ગતિ થાય છે. આ વસ્તુ જે કહેવાયેલી છે ભક્તો, એ વાત એ શરણાગત માટે નથી, કારણ કે શરણાગત માટે તો ભગવાન શ્રીમન નારાયણ પોતે સ્થિરે મનસી સુસ્વસ્તે આ શ્લોક દ્વારા પોતે જવાબદારી લે છે કે એવા ભક્ત જે છે, જે મારું અખંડ સ્મરણ કરતા રહેતા હોય છે, મારા શરણાગત છે, એણે અંતકાળે મારું સ્મરણ કરવાની જરૂર નથી. અહમ સ્મરામી મદભક્ત નયામી પરમામ ગતિ. તો અંતે મતિઃ સા ગતિઃ જે વાત કરેલી છે એ શરણાગત માટે નથી, એ ઇતર જે સ્વતંત્ર ભક્તિ યોગ વાળા જે છે, સ્વતંત્ર કર્મ યોગ વાળા જે છે, સ્વતંત્ર જ્ઞાન યોગ વાળા છે તેને માટે છે. ભક્તો, જો આ વાત એને માટે ન સ્વીકારવામાં આવે અને એ જ વસ્તુ જો બધાને લાગુ પડે તો આ બધા જ વચનો જે આપણે અગાડી નિહાળ્યા એ બધા ગલત સિદ્ધ થઈ જાય. કારણ કે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વરદરાજજી, વરાહ ભગવાન, વેદવ્યાસજી એ બધા પોતાના શ્રીમુખે કહે છે કે જે ભગવાનના શરણાગત છે તેને અંતકાળે ભગવાનની સ્મૃતિ રાખવાની જરૂર નથી. એનું સ્મરણ તો જે છે એ ભગવાન કરે છે. આ વાત છે ભક્તો. એવા એ ભગવદ ભક્તો જે છે ને તે તો એવું માને કે જે દિવસથી ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે, અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થાય. તો મારા કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ થયો છું અને જે કંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું, એમ એ ભક્ત સમજતો હોય. પ્રથમનું 72મું વચનામૃત છે, આમાં ભગવાને આ શબ્દો કહ્યા છે. એટલે જે ભગવાનના શરણાગત છે એ શરણાગત તો એવું જ માનતા હોય છે કે જે દિવસથી મને ભગવાનની ઓળખાણ થઈ છે એ દિવસથી મારું કલ્યાણ તો થઈ જ ગયું છે, અને આ જે હવે હું જે સાધન કંઈક કરું છું
ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, કર્મયોગ છે, જે ભગવાનની શરણમાં આવ્યા બાદ કરવાનું, એ તો કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું, બીજાને અર્થે હું નથી કરતો. આવું એ ભક્ત સમજતો હોય છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે ભગવાનના શરણાગતો જે છે એ લોકોએ પણ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કરવાનું છે, પરંતુ સ્વતંત્ર રીતે નહીં. કેવલ ને કેવલ ભગવાનની આજ્ઞા મુજબ એ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ જે છે એણે કરવાનું છે. મૂળ જે છે એ તો ભગવાનની શરણાગતિ છે. તો ભગવાનના શરણાપન્ન થઈને પછી એણે આ યોગો જે છે એ બધા આચરવાના છે. અને એ યોગોને આચરણમાં લાવતા થકા એ યોગોને પ્રધાનપણે નથી માનવાના. પ્રધાનપણે તો કેવલ ને કેવલ ભગવાનની શરણાગતિ જ માનવાની છે ભક્તો, બીજું કંઈ માનવાનું નથી. શરણાગતિ જે છે તેને જ આપણે પ્રાધાન્યતા આપવાની છે. ઇતર જે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જે છે એની પ્રાધાન્યતા આપવાની નથી. એ આપણા સંપ્રદાયને માટે નથી, એ ઇતર સંપ્રદાય માટે હોય તો એ લોકો માટે છે. ભાઈ, આપણા સંપ્રદાયની અંદર તો સૌથી મહત્વનું જે સાધન જે છે એ શરણાગતિ જ છે, અને એ જ સાધન છે અને એ જ સાધ્ય છે. ભગવાન સ્વામિનારાયણ પણ જે છે એ આ જ બાબતની દ્રઢતા જે છે એ પ્રથમના 33મા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછતા તકા બોલ્યા કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રોમાં કહ્યા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બલવાન છે જે સમગ્ર સાધને કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય. તે એવો એક ઉપાય જે હોય તે આપ કૃપા કરીને કહો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ છે તે સાંભળો. જે ભગવાનનો દ્રઢ આશરો એક એ જ સર્વ સાધનોમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને એ આશરો જે છે તે પણ અતિશય દ્રઢ જોઈએ, તેને વિશે કાંઈ પોલ રહે નહીં. ભગવાન સ્વામિનારાયણ પણ અહીં આ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનને રાજી કરવાના શાસ્ત્રોની અંદર જે અનંત સાધનો કહ્યા છે તેમાંથી એક સાધન જ જે છે જેની અંદર બધા જ સાધનો વિલય પામી જાય છે, એવું એ સાધન જે છે ભગવાનનો આશરો અર્થાત કે શરણાગતિ. આ આશરો છે તેને જ શરણાગતિ કહેવાય છે, પ્રપત્તિ કહેવામાં આવે છે, ન્યાસ કહેવાય છે, ઇત્યાદિ નામોથી તે શાસ્ત્રોમાં કહ્યા છે. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે એક શરણાગતિ જો તમે ભગવાનને સ્વીકારી લો ને તો એમાં બધું જ આવી જાય છે. જપ છે, તપ છે, વ્રત છે, ઉપવાસ છે, બધું જ અંદર આવી જાય. કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ બધું જ એની અંદર વિલય પામી જાય છે. શાસ્ત્રોની અંદર અનંત સાધનો બતાવેલા છે ભગવત પ્રાપ્તિને અર્થે, પરંતુ એ બધા સાધનો જે છે એ બધા એકલા વગરના મીંડા જેવા છે. એકલો જે છે એ શરણાગતિ છે. એ બધા સાધનો જે બતાવેલા છે, પરંતુ તમારે આ મનની અંદર એ ભગવાનને વિશે આશ્રય ન હોય તો એ બધા સાધનો જે છે એ એકલા વગરના મીંડા જેવા છે. અને મીંડા ન હોય અને કેવલ ને કેવલ એક ભગવાનનો આશરો જ હોય તો એની અંદર બધું જ આવી જાય છે.
માટે શાસ્ત્રોની અંદર જે પણ કંઈક સાધનો બતાવેલા છે ભગવત પ્રાપ્તિને અર્થે, એ બધા સાધનો જે છે એ સત્ય છે, એ ગલત નથી. પરંતુ એ સાધનોનું આચરણ કરવા માટે જો તમે જાઓ ને તો તમારો આ એક જન્મ પણ જે છે ને એ ઓછો પડશે ભક્તો. કલિયુગની અંદર મનુષ્યની આયુનું કોઈ પણ જાતનું પરિમાણ બતાવવામાં આવેલું નથી. કેટલાક જણા એવું કહે છે કે ભાઈ 100 વર્ષની આયુષ્ય હોય છે. વાત એમની બરાબર, પરંતુ 100 વર્ષની આયુષ્ય હોવા છતાં મનુષ્ય 100 વર્ષની આયુ પૂર્ણ કરશે કે નહીં એ એક સંશય છે. તો આવા આ ઘોર કલિયુગની અંદર એ બધા જે સાધનો શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલા છે તેનું આચરણ તમે ક્યારે કરી શકશો? એ સાધનોનું આચરણ કરતા કરતા જ તમારું જીવન જે છે એ પૂર્ણ થઈ જશે. શાસ્ત્રોમાં જ્ઞાન યોગની વાત કરવામાં આવેલી છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજી પોતાના એક ગ્રંથની અંદર કહે છે કે તમે સાધુન ચતુષ્ટયથી પરિપૂર્ણ થઈ જાઓ. વિવેક, વિમોક, સમદમાદિક, ષડસંપત્તિ અને મુમુક્ષત્વ, આ 4 સાધનથી તમે પરિપૂર્ણ થાવ પછી મારી પાસે આવો તો હું તમને જ્ઞાનનો ઉપદેશ આપું. આ 4 સાધનો જે બતાવેલા જે છે એ 4 સાધનમાંથી પ્રથમ જે વિવેક જે છે ને, જેની અંદર આહાર શુદ્ધિ બતલાવવામાં આવેલી છે, એનું જ આચરણ મનુષ્ય કરી શકતો નથી. વિવેક વિમોક, કામ ક્રોધાદિકથી રહિત થવું. કોણ કામ ક્રોધાદિકથી મુક્ત થઈ શકવાનું? તો શંકરાચાર્યજી કહે છે કે ભાઈ વિવેક અને વિમોકથી તમે મુક્ત થાઓ. અને ત્યારબાદ ત્રીજું સાધન જે છે સમદમાદિક ષડ સંપત્તિ. સમ જે છે એ ઇન્દ્રિયોનો નિગ્રહ, દમ જે છે એ બાહ્ય ઇન્દ્રિયો એટલે કે શરીરનો નિગ્રહ ઇત્યાદિ જે 6 સાધનો બતાવેલા છે એનું તમે આચરણ કરો. અને પોતાની અંદર મોક્ષત્વાતા એટલે કે મોક્ષ મેળવવાની ઈચ્છા જે છે એ પ્રગટ કરો. આ 4 સાધનને તમે પરિપૂર્ણ કરો ને પછી મારી પાસે આવો તો હું તમને અથાતો બ્રહ્મ જિજ્ઞાસાનો ઉપદેશ આપું, એવું શંકરાચાર્યજી કહે છે. કોણ કરી શકવાનું આ 4 સાધન પરિપૂર્ણ? કોઈ નહીં કરી શકે. એટલે માટે શાસ્ત્રોની અંદર સુગમ માર્ગ જે છે એ શરણાગતિ બતાવેલો છે. જ્ઞાન માર્ગની વાત બાજુ પર રહી, હવે કર્મ માર્ગની વાત કરીએ. કર્મ માર્ગની વાત જે છે જેની અંદર યજ્ઞ યાગાદિકનું વિધાન કરવામાં આવેલું છે, એક સ્વરની પણ જો તમે ભૂલ કરો ને તો યજમાનમ હિનસ્તિ, કે યજમાનને જ એ નાશ કરી નાખે છે. જે પ્રમાણે ત્વષ્ટા ઋષિએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર એમણે આહુતિ આપી કે ઇન્દ્રને મારે એવો પુત્ર આ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થાય અને એને માટે ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ એની અંદર આદ્ય જે ઈ લંબાવવાને બદલે એણે ડ્ર લંબાવી દીધો. અને એનો અર્થ થઈ ગયો કે ઇન્દ્ર જેને મારે એવો પુત્ર પ્રગટ થાય. એક સ્વરનો પણ ત્યાં ભેદ આવી ગયો ને, તો આટલી બધી મોટી હાનિ થઈ ગયેલી હતી. એટલે કર્મ માર્ગ જે છે એ પણ આ યુગની અંદર આચરણમાં લાવવા યોગ્ય નથી એવા વેદ વેદાંગના પ્રારંગત પંડિતો જે છે એ જ અત્યારે તો જોવા મળતા નથી ભક્તો. તો આ કર્મ માર્ગ જે છે એ પણ આચરવો જે છે એ અત્યંત મુશ્કેલ થઈ જાય છે.
હવે વાત કરીએ ભક્તિ યોગની. તો ભક્તિ યોગની અંદર શું છે? તો 9 પ્રકારની ભક્તિ છે. આ ઉપરાંત વેદોની અંદર ઉદ્ગીત આદિ જે ઉપાસનાઓ બતાવેલી છે, 32 બ્રહ્મવિદ્યાઓ બતાવેલી છે, એ બધી તમારે આચરણમાં લાવવી પડે અને ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી પડે. તો આ બધી વસ્તુ જે છે એ હાલના યુગની અંદર કરવી બહુ કઠિન છે ભક્તો. અને એટલે જ માટે શાસ્ત્રોકારોએ આ શરણાગતિ રૂપ લઘુ માર્ગ જે છે એ બતાવેલો છે. જે લોકો ગુરુ માર્ગ ઉપર જતા હોય તો એ લોકોને જવા દેવું, પણ આપણે જે કળિયુગના મનુષ્ય છે, જેનું આયુ પણ જે છે એ અલ્પ છે, જેની શારીરિક ક્ષમતા પણ જે છે એ અતિશય અલ્પ છે, તો આપણે માટે તો આ સુગમ એવો શરણાગતિનો માર્ગ જે છે એ જ સર્વોત્તમ છે. એ જ માર્ગ પર આપણે ચાલવાનું છે અને એ માર્ગ પર ચાલતા થકા આપણે આપણા લક્ષ્યની ઉપર અવશ્ય પહોંચી જશું. જ્યારે ઇતર માર્ગો બતાવેલા છે જે સ્વતંત્ર રીતે જોવા મળે છે, જેમાં ભગવાનના શરણાપન્ન થવાનું કોઈ વિધાન નથી કરવામાં આવેલું, તો એવા માર્ગની ઉપર ચાલતા થકા તમને એ ઈશ્વરની પ્રાપ્તિ થશે કે નહીં એક સંશય છે. જ્યારે આ શરણાગતિ રૂપ જે સરળ માર્ગ છે, જેની અંદર ભગવાન જ તમારા સારથીનું કાર્ય કરે છે, એ ભગવાન તમને અવશ્ય પોતાની પ્રાપ્તિ પોતે જ કરાવી દેશે. તો પછી આવા સુગમ માર્ગને આપણે અપનાવવો કે ગુરુ માર્ગને અપનાવવો એ તમારે નક્કી કરવાનું. સ્વાભાવિક રીતે તમે બધા એમ જ સમજતા હશો કે ભાઈ આ યુગ જે છે એ યુગની અંદર આયુષ્ય બહુ જ સીમિત છે, તો આપણે શરણાગતિ રૂપ જે આ માર્ગ જે છે જે અતિશય સરળ છે એના પર આરૂઢ થઈને આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી લઈએ, એવું જ તમે બધા ઈચ્છા રાખતા હશો ને રાખવી સ્વાભાવિક છે. કારણ કે કષ્ટ જે છે એ કોઈને વેઠવાનું પરવડે એમ છે જ નહીં ભક્તો. માટે જે લોકો એવું બોલે છે કે ભાઈ ભજન કરતા રહો, ભજન કરતા રહો, તો એ લોકોને કહેવાનું કે આ શાસ્ત્રના વચનો જે છે ને એ તમે જરા વાંચો અને વાંચીને પછી વિચારો. અને આ શાસ્ત્રોના જે વચનો બતાવેલા છે ને ભક્તો, એ વચનો વિચારીને પણ ઉચ્છૃંખલ નથી થઈ જવાનું કે હવે તો આપણે ભગવાનને બધી જ વસ્તુની જવાબદારી આપી દીધી છે, હવે આપણે નિશ્ચિંત થઈ ગયા, એમ વિચારીને ઉચ્છૃંખલ નથી થવાનું. પણ ભગવાને પછી જે માર્ગ તમારે માટે નક્કી કરેલો છે ને એ માર્ગની ઉપર તમારે ખબરદાર થઈને વર્તવાનું છે. અને એને માટે છે શરણાગતિના 6 લક્ષણો બતાવેલા છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. આ જે 6 પ્રકારની શરણાગતિ છે એમાં આનુકૂલ્યસ્ય સંકલ્પ અને પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, આ જે ભગવાનને આ 2 માર્ગો છે, 2 લક્ષણો છે કે ભાઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાનું, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય નથી વર્તવાનું, એને ખાસ તમારે આચરણમાં લાવવાની છે. જો આ આજ્ઞાઓ તમે આચરણમાં ન લાવો તો પછી ઉચ્છૃંખલ થઈ જાઓ, અને ઉચ્છૃંખલ થઈ ગયા તો પછી એ ઘોર પતનના માર્ગની ઉપર જતો રહે. હા, ભગવાન ત્યાં પણ તમારી રક્ષા કરવા માટે આવશે, પરંતુ ઈશ્વરની પ્રાપ્તિને અર્થે એની અંદર પછી ઘણો વિલંબ થઈ જાય છે ભક્તો. માટે ઉચ્છૃંખલ ન થવું, આ શાસ્ત્રોના વચનથી ઉચ્છૃંખલ ક્યારેય પણ ન થવું. ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ છે, હવે તો મારું કલ્યાણ થઈ જ ગયું છે એવું માનીને ક્યારેય પણ શાસ્ત્રથી વિપરીત વર્તવું નહીં. પછી જે બધા સાધન કરવાના છે કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવાના છે ભક્તો. કે આ જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થશે. ભગવાને જે પ્રમાણે પ્રથમના 72મા વચનામૃતમાં કહ્યું તે પ્રમાણે, પરંતુ ઉચ્છૃંખલ થવાનું નથી. આ સિદ્ધાંત વાત છે. એટલે જે લોકો એવું માને છે ને કે કેવલ ભજન કરવાથી કલ્યાણ થાય છે, એ લોકો સ્વતંત્ર ભક્તિ માર્ગની અંદર પ્રવેશી જાય છે. એને ભગવાનની શરણાગતિ છે જ નહીં, અને જો કદાચ હોય તો ઉપર છલ્લી છે, એને ભગવાન પર કોઈ વિશ્વાસ નથી, એને પોતાના સાધન પર વિશ્વાસ છે. તો એવા લોકો જે છે
એ લોકોના વિચારનો, એ લોકોના મતનો જે છે આપણે ત્યાગ કરવો, અને ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે પ્રથમના 14મા વચનામૃતમાં કહ્યું છે કે જે ભગવાનના દાસ થયા તેણે તો અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે તેનું તો કલ્યાણ થાય જ નહીં. એ વચન જે શરણાગતિનું છે, પ્રથમના 33મા વચનામૃતમાં ભગવાને દ્રઢ આશરાની વાત કરી છે. એ દ્રઢ આશરાની વાત જે છે ભગવાને કરી છે, એ વચનો જે છે તેને આપણે આપણા મનની અંદર લાવી ભગવાનનો વિશ્વાસ રાખી, ભગવાનનો વિશ્વાસ લાવતા થકા કેવલ ભગવાનની પ્રીતિ અર્થે ભજન સ્મરણ કરવું, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ તેનું પણ આચરણ કરવું, પરંતુ એની અંદર એને ક્યારેય પણ એ જ્ઞાન યોગ, કર્મયોગ કે ભક્તિ યોગનો અહંકાર લાવવો નહીં. આ એક સિદ્ધાંત વાત છે. આટલું કહીને આ પ્રવચનને અહીં વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની ઉપર પણ આપણે શરણાગતિની જે અમુક જે પાયાની બાબતો છે તેનો વિચાર કરશું. ત્યાં લગીને બધાને જય